દ્વારકાના કલ્યાણપુરમાં 24 કલાકમાં 11 ઇંચ કરતાં પણ વધારે વરસાદ ખાબક્યો છે। અવિરત ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। રાવલ ગામ નદીમાં વસી ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ભારે વરસાદના કારણે રાવલ કલ્યાણપુરને જોડતો માર્ગ પણ બંધ થયો છે। મુશળધાર વરસાદના કારણે સાની ડેમમાં પાણીની આવકમાં સતત વધારો નોંધાયો છે। સાની ડેમના પાણી કલ્યાણપુર રાવલ માર્ગ ઉપર ફરી વળ્યા છે। જે નદી છે ડેમ તે રાવલથી કલ્યાણપુરને જોડતા માર્ગને અત્યારે આપણે જોઈ રહ્યા છે કે રોડ આખો રસ્તો બંધ કરી દીધો છે। તો તંત્રને એટલી જ વિનંતી છે કે આ દર વર્ષની સમસ્યા છે। છેલ્લા 24 કલાકથી આ વરસાદ ચાલુ છે, તો આનો કંઈક પણ ઉપાય ગોતે એવી તંત્રને વિનંતી છે। તો સ્થાનિકોને ભારે મુશ્કેલી પડી રહી છે। દ્વારકામાં બારે મેઘ ખાંગા થયા હોય તે પ્રકારની સ્થિતિ અહીંયા ઊભી થઈ છે। અવિરત વરસાદ વરસી રહ્યો છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। અવિરત વરસાદના કારણે સમગ્ર ગામ જાણે કે બેટમાં ફેરવાઈ ગયું હોય તે પ્રકારના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। અડધા મકાનો પણ અહીંયા ડૂબી ગયેલી હાલતમાં છે। જિલ્લાના કલ્યાણપુર પંથકમાં છેલ્લા 24 કલાકમાં 11 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જનજીવન છે તે પ્રભાવિત થયું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો રાવલથી કલ્યાણપુર જે માર્ગ છે તે માર્ગ પર સાની નદીના પાણી ફરી વળતા માર્ગ છે તે સંપૂર્ણ બંધ થઈ ચૂક્યો છે। હાલ આ દ્રશ્ય છે તે રાવલથી કલ્યાણપુરને જોડતો જે માર્ગ છે તે માર્ગ ઉપર ધસમસતા પાણીનો પ્રવાહ છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે તંત્ર દ્વારા સાવચેતીના પગલે આ માર્ગ છે તે બંધ કરવામાં આવ્યો છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો યાત્રાધામ દ્વારકામાં 24 કલાકમાં ભારે વરસાદ પડવાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। ત્યારે ભદ્રકાલી ચોક, ઇસ્કોન ગેટ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। ત્યારે અવરજવર કરતા રાહદારીઓ તેમજ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જય ગોસ્વામી, TV9 દેવભૂમિ દ્વારકા।